શાળા પ્રવેશ મહોત્સવ વખતે વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલ ધૂળ ખાઈ રહી છે। ભાવનગરના મહુવામાં પ્રવેશ મહોત્સવ 2023માં આપવામાં આવેલો સાયકલનો જથ્થો અવાવરૂ જગ્યાએ કાટ ખાઈ રહ્યો છે। સરકારી કુમાર છાત્રાલય ગ્રાઉન્ડમાં સાયકલો ખુલ્લામાં ભંગાર હાલતમાં પડી છે। 2023 અને 2024 બંને વર્ષના પ્રવેશ ઉત્સવ પૂરા થઈ ગયા છતાં પણ આ સાયકલો કેમ નથી આપવામાં આવી રહી તે મોટો સવાલ છે। હાલ નવી નક્કોર સાયકલ કાટ ખાઈને ભંગાર ખાઈ રહી છે, છતાં વિતરણ કેમ કરવામાં ન આવ્યું તે સવાલ ઉઠી રહ્યા છે। એક તરફ દૂરથી આવતા વિદ્યાર્થીઓ હાલાકી વેઠી રહ્યા છે અને બીજી તરફ વિદ્યાર્થીઓને તેમના મળનારા સરકારી લાભથી કોના પાપે વંચિત રાખવામાં આવ્યા તે મોટો સવાલ છે। આ સાયકલનો જથ્થો હાલ ભંગાર બની ગયો છે અને ચલાવવાને લાયક પણ નથી રહી। વિદ્યાર્થીઓ માટે લવાયેલી સાયકલના લાભથી વિદ્યાર્થીઓને જ વંચિત રાખવામાં આવ્યા અને કોઈ મંત્રીના હાથે સાયકલો આપવાની રાહમાં 2 વર્ષ વીતી ગયા અને સાયકલો ભંગાર પણ થઈ ગઈ છે।